सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। कुंभाराम महाराज की जय। शंभुराम महाराज की जय। जीतोबा बापू ने जय। कृष्ण कन्हैयालाल की जय। रामचंद्र भगवान की जय। अपने अपने गुरु महाराज की जय। आज के आनंद की जय। शिवपुरा गाम ने आंगणे लाखाभाई मकान वास्तु निमित्ते આપણને બધાને ભક્તોને બોલાવી અને ભજન અને ભજનનો પ્રોગ્રામ રાખ્યો। એમાં દૂર દૂરથી સંતો મહંતો ભક્તો આવ્યા અને બધાને મારા પ્રેમથી હૃદયથી જય ગુરુ મહારાજ। ઘણા સમય ત્યાં આ મકાનના વાસ્તુ નિમિત્તે એમને ભજન રાખવાનો વિચાર હતો ને હમણાં એમણે વાત કરી કે મારો વિચાર છે। પહેલો મારો વિચાર એવો હતો કે બધાએ મળીને તમે સત્સંગ કરજો, ગામ મળીને। પણ એમને એવો વિચાર થયો કે મારો મકાનનો વાસ્તો થઈ જાય અને બાપુ આવે, મારે એવું નથી કે બધાએ તમે ભેગા મળીને જ વાયક કરો તો જ આવું, એક મારે ના આવું। હું તો બધાના માટે આવું, પણ ઠીક છે આવો મોટો પ્રસંગ હોય તો ગામનો પ્રસંગ હોય ને તોય મકાનનો વાસ્તુ ભેગો થઈ જાય। આખા ગામને મળીને પ્રસંગ હોય ને તો પણ વાસ્તુ થઈ જાય। બાપુના પગલાં થાય એટલે વાસ્તુ થઈ ગયું। વાસ્તુ એટલે શું? એક પગલાં ગુરુ મહારાજના થઈ જાય એટલે વાસ્તુ બની ગયું। પણ એમને એવી ઈચ્છા થઈ કે મારે બધાને જમાડવા છે। આ મોટી વાત કહેવાય, સારું કહેવાય। બધાની શક્તિ હોય પણ નહીં, બધાને એવો મોટો પ્રસંગ કરવો હોય તો ના પણ કરી શકે। એટલે એમણે ધન્યવાદ દેવાય કે આવું કામ કર્યું છે, સારું। અને બધા તમે દૂર દૂરથી આવ્યા અને હજી ઘણા ભાઈઓ પાછળથી આવી પણ રહ્યા છે, આવશે। પણ મારો કહેવાનો મતલબ એવું છે કે આપણે ગુરુગમ માર્ગમાં આવ્યા પછી આ ગુરુગમનો માર્ગ કેવો છે? અંદરથી બધો જ ગોટાળો નીકળી જાય એને ગુરુગમ કહેવાય। કાંઈ પણ તમારી અંદર નિખાલસ બની જાઓ, કોઈ કચરું તમારા હૃદયમાં ન રહે, એને ગુરુગમ કહેવાય। નકર તો ગુરુ કરવાના આપણે શું જરૂર છે? ગુરુ શું કામ કરે છે? ગુરુ હૃદયનું ચોખ્ખું કરે, હૃદયને પવિત્ર બનાવે। હૃદય એટલે અંતકરણ, હૃદય એટલે અંતકરણ કહેવાય। મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર ચારે મળીને સુરતા બને। તો ચારને શુદ્ધ બનાવવા માટે પહેલો તો આપણે જેટલા અહીંયા ભાઈચારો છે ને એ બધાથી, એક ગામના નહીં, ગામથી બધા આવ્યા અને બધા આપણા ભાઈઓને, સગા બેનથી વિશેષ ભાઈઓ હોય, ભાઈઓ સગા ભાઈથી વિશેષ પ્રેમ હોય, સગી બેન કરતા વિશેષ પ્રેમ હોય, એવો આ ભાઈલા ઉપર આપણને ભાવ થવો જોઈએ। હું મારો એકનો મત નથી, હું મારા શિષ્યને વધારવા માટે નથી કરતો, આખી પરંપરા છે, આપણી ગતની પરંપરા છે। આ સાધુઓની ગતની પરંપરા છે। આ સાધુઓ માટે સાધુ ઓળખોળ થઈ જવો જોઈએ। માથું માંગે તો માથું આપી દે। આપણા દાખલા ઇતિહાસો તો જુઓ, શાસ્ત્રના સંતો માટે સંતોએ શું નથી કર્યું એમ। તો આપણે અહીંયા ગુરુભાઈઓ હોય, ઠીક છે, હું આવ્યો અહીંયા, તમે 5 ભાઈઓ અહીં છો, તમે બધા એકાદાને મોટો માનો અને એને કે હળીમળીને કામ કરો। જો અહીં આવ્યો ને, અત્યારે મારા જોડે છે ને અહીં જેટલા 15 ભાઈઓને મેં ગાદી સોંપી છે, ગાદીપતિ કહેવાય। મેં જેને આદેશ કર્યો ને એ બધા ગાદીપતિ કહેવાય। તો એ તમારાથી મોટા 700 શિષ્યો રહ્યો ને એ બધા વાંધો નહીં, એ 700 થી મોટા કહેવાય। હું એમ નથી મોટો, આ તો પરંપરા છે ને, તો એમનો આપણે આદર કરવો જોઈએ। એ આવે ને, જેટલા ભાઈ આવી ગયો તેને આસન નાખી દેવાનું, એક જગ્યાએ ભેગા બેહારવાના। આપણે અમારી આરતી ઉતરે ત્યારે ભેગા એની આરતી ઉતરે, એનું સન્માન થાય। આવું તો આપણે શીખવું જોઈએ। અને આ નહીં શીખીએ તો તમારી ઉપરથી કચાશ દેખાશે। જ્યાં આપણે હોઈએ ત્યાં, ગમે એ ગામમાં જાઓ, અહીંયા 30-40 ગામ હોય, એક અહીંયાની વાત નથી કરતો શિવ, પણ કોઈ બી ગામમાં, જે ગામમાં જાય અને કોઈને આપણે બોલાયા હોય તેમાં 15 ભાઈઓને આદેશ કર્યો એ આવ્યા હોય તો એ થોડાક આપણા માટે મહાન હોય, એટલું સમજવાનું, એની કિંમત થાય છે। આપણે તમે બધા સમજો છો કે આપણી સમાજમાં, રબારી સમાજમાં તમે ભૂવાની સ્થાપના કરો છો? ગમે એવો ભૂ હોય એને તમે માળા પહેરાવી દો ને એની સ્થાપના કરે, તિલક કરે, એટલે એને ભગવાન માનો છો કે નથી માનતા? તો અમે જેને સ્થાપના કરીએ આપણા માટે મોટા હોય, ગુરુપદ આપીએ મોટો હોય તો બધાનો ઉપદેશ આપી શકે। નકર તો બધા જેટલા આપવા માટે તો બધું ફેરાઈ જાય, બધા જ આપવા માંડી જાય તો ના હાલે। એટલા માટે આ તમને વિવેક શીખડાવું, અને વિવેક કહેવાય, આ ગતનો વિવેક। અમારે પરંપરા છે ને, હું નાનો મોટો ગતમાં થયો છું,
કુંભારામ ને કાળીદાસ બાપુ બે હતા. બે ગુરુ ભાઈઓ ભેરા મળીને ફેરા ઉપદેશ આપતા, ફેરા સત્સંગ કરતા. તેમાં એક કોટવાર હોય, એનો પ્રસાદ વેચતા હોય, એ બધાને વાયક દેતા હોય. એ કોટવાર રાખેલા હોય, કોટવાર જ બધું કરે ગામનો કામ. એક ગામમાં એક કોટવાર હોય, બધાને વાયક ઈ દેવા જાય. એને કહી દે, જેને વાયક રાખવું હોય કહી દે કે ફલાણા રામભાઈ તમે કહી દેજો તો કોટવારને કે બધાને વાયક આપી દેજો. એ વાયક આપી દે બધાને. એટલું માન હોય, એનો માન હોય એટલું. એમ આ ગતગંગાની રીત છે. એમ આપણી ગતગંગા, આ તમે છો ને ગતગંગા છો બધા, એક ગંગા નહીં, આ ગતગંગા, બધી ગંગા. આ બધા ઈ ગંગામાં તમે નાવશો, અખંડ એમાં નાવશો, અખંડ ધૂન તમને એમાં લાગીશ. આપણા સંતો એમાં નથી કીધો કે ભાઈ મત જાઓ નદીઓ નારા, આ ગંગામાં અખંડ નાઈ લો. કીધું અખંડ રોજ આમાં નાવાનું, અખંડ બનાવવાનું છે. ઘડીક વાળું નથી. આ અખંડ, એક એક શ્વાસની કિંમત એને અખંડ કહેવાય. જેને શ્વાસને જાણ્યું અખંડ. આપણે અખંડ દોરમાં કીધું કુંભારામે, અખંડ દોરમાં સુરતાન સંત. એ અખંડ છે, ખંડિત નથી થતી. મને કે મરી જાય, એ નથી મરતો, એ અખંડ છે. આ દોર મરતો નથી, એની કિંમત છે. એટલે આ બધાને જેને આપણે થાપ્યા છે એની પણ કિંમત છે. દાદા ગુરુની વિશેષ કિંમત હોય. અને પછી તો જેની જેવી કમાઈ, મેન આધાર કમાઈ ઉપર છે. આપણી રવિ ભાણ સંપ્રદાય, દરિયા સ્થાન અમારો રાપર, ભાણ સંપ્રદાયની ગાદી. પછી કમીજડા હોય, રવિ સાહેબ હોય, ખીમ સાહેબ હોય, એમના અનુ હોય, અલગ અલગ ફાંટા ફૂટ્યા હોય. પણ મને સાંભળે ત્યાં સુધી રાપર અમારી ગાદી મોટી કહેવાય. રાપર પછી ચિત્રોડ અમારા ત્રિકમ સાહેબ, ખીમ સાહેબ, એ બધી ગાદી અમારી મોટી. પછી રવિ સાહેબની ગાદી હાલી, એક ખીમ સાહેબની ગાદી હાલી. એમાં જેટલા જેટલા તમે વાણીઓ બોલો છો એમાં પરચાધારી સંતો બધાય, કે જીવણ સાહેબ હોય, લક્ષ્મી સાહેબ હોય, ખીમ સાહેબ હોય, બોરાડ સાહેબ હોય, આ બધા જેટલા જેટલા રવિ ભણ સાહેબો શું કામ થઈ ગયા? એમાં ખટપટ નહોતી એટલે થઈ ગયા. શું કામ થઈ ગયા? ખટપટ નહોતી એટલે થઈ ગયા. આ કચરું કાંઈ નહોતું ને એટલે થઈ ગયા. એ ભગવાન બની ગયા. જીવમાંથી શિવ તમારે બનવું હોય તો આ તમારે કરવું પડશે. એમાં ભાઈને બેને લાગુ પડે. ભાઈઓ નથી કહેતો, બેનો આવી જાય. આત્મા તો પરમાત્મા, એમ ભાઈ બહેનો આમાં કાંઈ આત્મા છે જ પરમાત્મા છે. આત્માને ઓળખી લીધો તો બધાનો આત્મા એવો ને એવો છે. કુંભારામે કીધું ને કે જ્યાં જવો ત્યાં દૂજો નથી, સતગુરુનો વાસો, બહાર ભીતર સબગઢ વસે. એ વચન છે સાચો, બધે જ છે, વિલસી રહ્યો છે. પણ બધા એમાં આવો દેખાશે. મારે અત્યારે 71 વર્ષ પૂરો થઈને 72મા વર્ષમાં પ્રવેશ કર્યો. આજ સુધી મને કાલ સુધી મારો અવાજ બેસી ગયો હતો. હું વિચાર કરતો હતો કે મેં વાયક તો આપી દીધું, અને વાયક મેં આપ્યું હતું. તમે કયો એ દિવસ કે બાબુ તમે કયો, મેં કીધું તમે કયો. તમે પૂનમ પછી, તમે અઠવાડિયા પછી, 10 દિવસ પછી તમને યોગ લાગે દિવસ તમે નક્કી કરો, આપી દઈશ. એટલે હમણાં આવ્યા ભાઈઓ તો એમણે કીધું કે મારે રવિવાર, તો રવિવાર મેં આપી દીધું. મારા માટે તો બધા દી હરખા છે. આપણે તો અખંડ દિવાળી છે, કોઈ કાળી ચૌદ આવતી નથી. એટલે આપણે વાયક આપી દીધો. મેં વાયક આપી દીધો અને કાલ સુધી મારો અવાજ બેઠેલો હતો. બોલો, કાલ સુધી હું સવારે જયગુરુમાં જ બોલતો. બધા બહેનો ભાઈઓનો મારા વિડીયો સાંભળતા હશે. હું બોલી નતો શકતો. એટલે બધે પૂનમના જે ચોમાસાના હિસાબે ખાવા પીવામાં આવી ગયો, હવામાનના હિસાબે થયું હોય. તો આજે મારે આવવાનું થયું તો કમ્પ્લીટ થઈ ગયું. જ્યારે અહીંયા આવવાનું થાય તે ગુરુમાં જ વાયકમાં આવવાનું થાય તો મને કમ્પ્લીટ કરી દે. વિચાર કરો, આ કેટલો દયાળુ છે. દયાનો સાગર કેવડો છે. વાયક કોઈને દેવાઈ ગયું એટલે પરિપૂર્ણ પાર ઉતારે એવો મારો નાથ છે. પછી કોઈ આજે પ્રસંગ બની ગયો ગામમાં, એવો કોઈ પ્રસંગ બની જાય ને તો હું મોટાઈને માનતો નથી. હું તમારા જેવો જ છું. આપણે સન્માન માન કાંઈ નહીં કરો. એવો પ્રસંગ ગામમાં બની ગયો, આપણું જ કુટુંબ હોય, આપણું જ ઘર હોય, એના ઘરમાં કોઈ મેણું થઈ ગયો, આપણે કોઈ બીજો હમિયા કહેવા નહીં રાખવાનું, સત્સંગ રાખવાનો. સત્સંગમાં કોઈ મનાઈ નહીં કરે. સત્સંગની છૂટ હોય. સત્સંગ તો મેણામાં થાય ને પથારીમાં થાય. આપણે સત્સંગ માટે અહીં આવીએ છીએ. પછી હમિયા કેવું ન થાય તો હાલે. હું હમિયા ક્યાં પહેલા ક્યાં કરાવતો હતો તમને નહીં ખબર હોય? જામનગરમાંથી ક્યાં વાંચીએ તો કોઈને હમિયા કરવા ક્યાં દેતો હતો? કેટલાય વર્ષો હમિયા નથી આવડતી. આપણે હમિયાનો મને પહેલેથી શોખે નથી કાંઈ. હમિયા કરવું જોઈએ એની વાત નથી કરતો, પણ માન આપવું જોઈએ. આપણા સંતો ભેગા કોઈ આવે ને માન, અપમાન કોઈનું ન થવું જોઈએ. એમાં કોઈ બી નાના મોટા એનો તારો હોવો જોઈએ. અને આપણે માનથી બોલાવી. કોઈ બહારગામથી કોઈ બોલાયો હોય તો આપણે એને માનથી આવો બેસો આગળ લઈ, આગળ મહેમાન હોય તો એને પહેલાં ગાવા દઈ, એને માન સન્માન આપો. આની કિંમત છે સંતો. આ સંતોની રીતિ છે. સંતોની રીતિ હું તમને નહીં શીખડાવું તો બીજું કોણ શીખડાવશે?
અમને કુંભારામ ને કાળીદાસ બાપુ બધાને શીખડાવતા, અમારા બાપુને મારા ગુરુમાં જ કહેતા, હું સાંભળતો, મને ખબર છે બધી. તો એક તારે બધું ભૂટકી હાલતું હતું. અને કેવું હાલ્યો, જો હાલ્યો કે આપણે ભૂટક્યા પેલા કુંભારામ ને કાળીદાસ બાપુ બે હતા, પછી અમારા સબુરામ મહારાજ દેવ થઈ ગયા, પછી એમની સમાધિ થઈ, અને એમની સમાધિ જ્યારે કુંભારામના આશ્રમમાં દેવાની ને પછી આશ્રમની બધી જે ગતિ જો આગળ હાલી હોય ને તો પછી હાલી છે, શંભુરામથી હાલી છે. એ તમારે બધાને પાછી ખબર ન હોય. શંભુરામની સ્થાપના થઈ અને આ આશ્રમ હાલતું થયું. તો શંભુરામની પાછળ એમનો હાથ મારા ઉપર હતો. હાથ તો હોય ને કોઈ ઉપર, એ હાથ હોય જ કરી શકે, બધા ના કરી શકે. જેને ગુરુનો પંજો લાગ્યો હોય ને એ જ બધું કરી શકે, બધા ના કરી શકે. જેનો ગુરુનો પંજો પડી ગયો ને એટલે અમે તમારા ઉપર પંજા મૂકી છે. આટલી ઉંમરે એક એક છોકરાના હાથ મૂકી છે ને. અમારે અત્યારે ગાડીમાં હાલતા હતા કે હવે ઉંમર થઈ ગઈ બાપુ, હવે ઘણા થાય, આખો દી ગુરુ પૂર્ણિમામાં થાક લાગે, હવે આપણે એવું કરી નાખીએ કે હાથ ઊંચો કરી દો. મેં કીધું તો લગભગ તો નહીં થાય એવું, હાથ ઊંચો કરવું નહીં પડે, માથે જ હાથ પડશે બધા માથે, નહીં થાય તે પછી તો લઈ લેશે તો મારા નાથ, એવું થશે આપણે. એટલે એ ચિંતા રાખવાની નથી. અને હાથ પડે છે ને એ હાથમાં ઉર્જા હોય છે. સંતોનો હાથ માથા ઉપર પડે ને એની ઉર્જા ઉતરે, આ ઉતરે છે એટલે બધું કામ થાય. પણ એ ઉતરે એટલે હું તમને સમજાવું છું કે આ ઉતર્યો ને એને સમજી જવાનું. બાપુ એકવાર કે ને નિખાલસ થઈ જવાનું, નાખી દેવાનું. હું તો કોઈ મોટો હોય ને વધારે નાખી દેવાનું, મોટો હોય ને એને અભિમાન છોડી દેવાનું, પછી નાના ભાઈને પહોંચીને કરવાનું. હું એવી રીતે હાલ્યો ભૂટિયામાં, હું નાનો થઈ ગયો ભૂટિયામાં, બધાને મોટા કરતો, મારા જડુભાને મોટા કરો, વજુ ભગતને, રાણા ભગતને, એને આગળ બેહારું, હું પાછળ બેહું, એને પહેલા ગાવા દઉં, હું પછી બધું જ એમને એમ કરીને એવડો આશ્રમ બને એવો હું ઠેઠુંથી નાનો રહ્યો. તો આજ કેવડો મોટો થઈ ગયો હું. એમાં આવડવું જોઈએ, મોટું થતા આવડવું જોઈએ. મોટો બનાવે ને ઝીણું થઈ જવું, ઉલટું ઝીણું થઈ જવું જોઈએ. અહંકાર ને અભિમાન તો રાજા રાવણને નડે તો આપણને ન નડે. ક્યારે અહંકાર અભિમાન નહીં રાખવાનું, લેસ માત્ર નહીં રાખવાનું, શેનું નહીં. તેમાં ભક્તિમાં તો આમે ન હોવો જોઈએ, કુટુંબમાં ન હોવો જોઈએ, તો આમાં તો સત્સંગમાં તો લેસ માત્ર ન હોવો જોઈએ. એટલે આજથી ઠપકો કહો તો ભલે, પ્રેમથી એમ કહો તો ભલે, આજથી બધા સમજી જજો. અને એવો બધા સ્નેહ અને પ્રેમ રાખો તો મને તમારે ઘરે ડબલ બીજી વાર વધારે આવવાનું મન થાય કે મારા શિષ્યોને એમાં ક્યાંય એવું ન થવું જોઈએ. બધા મળીને કરો, જે કરો એકબીજાને પૂછીને કરો તો થોડોક આનંદ વધારે રહેશે, બધાને લાભ મળે એવું કરો. હવે મારી ઉંમર પ્રમાણે હું ઘરો તમે વાયક રાખશો તો બધે હું નહીં આવું, તમે ભાઈઓ વાયક કરી લો, તમે મન મનાવી લો, અને જ્યારે આવું ત્યારે પગલાં કરાવી લેવાના. જેટલા તમારા મકાન, હું તો બધાને બંગલા બની જાય ભલે, હું બધાને પગલાં કરી જઈશ. દીવો કરાવજો, પગલાં કરાવજો, હું આશીર્વાદ આપી જઈશ. આશીર્વાદ તો મારા શિષ્યને મેં અમારા શંભુરામ બાપુ હતા ને ત્યારે આપી દીધા છે કે મારો શિષ્ય કોઈ દુઃખી ન થાય. આશીર્વાદ તો વહેલા અપાઈ ગયા બધાને, ચિંતા ન કરજો. એમાં પોતરા આવી જાય, મારા આશીર્વાદમાં પોતરામાં આવી જાય કે મારો અનુભવ છે ને કોઈ દુઃખી નહીં થાય. દુઃખી નથી થવાના, સુખી રહેવાના. પણ ખટપટ હશે ને તો બારી દેખાશે, ખટપટ ન હોવી જોઈએ. એટલે આપણે મૂળ આશ્રમમાં આપણો મેન થવાનો છે. મૂળ આશ્રમમાં થોડા સમય પછી પોષવિત્રીના આપણી ત્રણેય મૂર્તિઓની પ્રતિષ્ઠા થશે. કુંભારામ બાપુ, શંભુરામ બાપુ અને કુંભારામ ત્રણેય પધારે છે. એ મોડા બધા આવે છે, હાવ આવે છે એમ સમજી લેજો. મારી વાત એક વાર બોલી જાઉં ને એ મગજમાં મારા શિષ્યને ઉતરી જવી જોઈએ. બીજાને આપણે દુનિયામાં કેવા ના જાવ, હાવ આવે છે એટલે હાવ અહીંયા આવે છે બધા એમ. મોડા આવે છે એટલે મોડા તમારો ધામ બને છે. તમારા માટે મોડા મોટું એવું આપણું ધામ બને છે. અને દુનિયાના માટે પણ બનવાનું છે. તમારા માટે ને દુનિયાના માટે. દુનિયાના ખૂણે ખૂણેથી માણસ એક દી અહીંયા આવે છે, તમે કહેજો કે ના બાપુના આશ્રમમાં મારે પગલા દર્શન કરવા જાઉં છું, એવું આશ્રમ બનવાનું. ક્યારે કે હું એમાં સમર્પણ થઈ ગયો છું, મારો પરિપૂર્ણ પ્રેમ છે એના આશ્રમ ઉપર અને તમારા ઉપર, બધા ઉપર. અને તમને હું શીખડાવું છું. પછી કોઈનો વિખવાદ નહીં, આપણે કોઈનો વાદ વિવાદ નહીં. વાદ વિવાદ હોય જ નહીં. વાદ વિવાદ કરે સંત ન કહેવાય. સંત કોઈનો વાદ વિવાદ કરે નહીં, કોઈનું નુકસાન કરે નહીં, કોઈના બારામાં ખરાબ બોલે નહીં. પણ સત્ય તો સમજાવે. સંતોને સમજાવે કોણ સમજાવે? જળ ને ચેતનનું ભાન સંત કરાવે. આપણે જળ ચેતનનું સમજાવી, એમાં કોઈને મીઠું માલિકો પડે ને કોઈને તકલીફ લાગે તો એમાં સંતોને કાંઈ નથી. તો સાચું સમજાવે છે ને કે જળ જળ, ચેતન ચેતન કે ચેતનમાં બધું છે. જાગતા નરસેવ તો મળે નિરંજન દેવ, મંઠા માની ગોરખ કે જાગતા નરસેવ. પથ્થર પૂજે હરી મળે તો મેં પૂજું ગિરિરાજ. એ તો ગોરખ બોલ્યા છે. એમ તમને કહેવામાં મને કહેવામાં કાંઈ વાંધો નથી, એમાં કોઈ દોષ ન લાગે. જળ ઈ જળ. હવે અત્યારે તમારે કોઈને ઉપદેશ લેવો હોય તો અમારા કણે આવવું પડશે. મારો દેહ નહીં હોય એટલે આ બધા ભાઈઓ પણ જવું પડશે. કા મારાથી નીચે કોઈ એના કણે જાવ, હું મૂર્તિમાં એ પછી હું ઉપદેશ નહીં આપું. કા ભાઈ મૂર્તિમાં હોય તો ઉપદેશ ના આપવો જોઈએ. તો અત્યારે માતાજી કે ભગવાન કે બધા બેઠા રામપીર રામકૃષ્ણ આપણને ઉપદેશ ના આપી દે.
ના આપી શકે એમ. એ જ્ઞાન લેવા જાગતા કને જવું જોઈએ, એટલે જાગતા માણસ. તો એ અમારે શીખડાવવું ન જોઈએ. તો અમે શીખડાવી છીએ, બધાને કહીએ છીએ કે જાગતા નર સેવ તો મરે નિરંજન દેવ, મંછા માલની ગોરખ કે જાગતા નર સેવ. પથ્થર પૂજે હરી મળે તો મેં પછી ગુરુ રહે, એમ એક નથી કીધું, લાખોએ કીધું છે. પણ શું કામ પથ્થરને પૂજી, શું કામ એ પાછા અમે સમજાવી. એના નમે શું કામ એ સમજાવી છે. એનું આપણા ઉપર ઋણ છે એ સમજાવી છે. એને નાખી દેવાના નથી, ઋણ અદા કરવાની છે. એટલા માટે એને મૂર્તિઓ સામે રાખ્યું છે કે એનું ઋણ છે આપણા ઉપર. કે રામ કૃષ્ણ આપણા દાદાના દાદા પરદાદા આપણા ગુરુ હતા તો ખરા જ ને, એમ જેમ કુંભારામ છે એ હતા એમ. એટલે આપણે એને મંદિરે ક્યારેક માથું નમાવી છે. એના પૂજારીને 5 પૈસા એટલે આપણે આપીએ છીએ. એટલે એના મંદિરો રાખ્યા છે કે એને ભૂલી જવાનું નથી, એને નમવાનું. પણ એ હવે આપે કાંઈ નહીં, એટલે હવે એના કણથી શીખવા જવાનું નથી, કાંઈ માંગવાનું પણ નથી. માંગો અહીંયા બધું મળશે એમ. એ કાંઈ નહીં આપે, આપશે અહીંયા. આ ગુરુ આપે, કાં તો આપશે માતા પિતા આપશે, કાં ગુરુ આપશે, કાં તો મા બાપ આપે. મા બાપ આપે એટલે કોઈને વિશ્વાસ છે તો મને છે મારા મા બાપ ઉપર, મારા માતા પિતા ઉપર મને પૂરો વિશ્વાસ છે. એટલે બોલું છું કે મા આપે એવું કોઈ ના આપે. બોલો, ડુંગરવાળી નહીં, આ ઉમરાવાળી આપે. મારા છે ને, મારી મા છે ને છેલ્લે સાંભળતા નહીં, આંખે દેખતા નહીં. હું આવીને જઈને બેહું, સત્સંગ કરું અડધો કલાક બેહું. બીજા કે તમને બાપુ કંટાળો નથી આવતો? મને કંટાળો કેમ આવે? મારી મા છે, મેં જન્મ દીધો છે, મને ઉછેરને મોટો કર્યો છે, મને ગુણ એના ગુણ વિહરે નહીં, હું એટલે આવું છું. એ ભલે ના સાંભળે, હું બેહું છું, મને હાથ ફેરવે છે, હું બેહતો. તો આપણે આમાં આવું કેટલા કરીએ છીએ એમ. તો અમે તો એવું શીખડાયું છે બધાને એમ. માતા પિતાનું ઋણ ઉતારવું એમ આપણા ઈષ્ટદેવો છે ને એના બધાનું ઋણ છે આપણા ઉપર. એટલે આપણે મંદિરો છે, એટલે આપણે જઈએ છીએ, એટલે આવીએ છીએ. પણ આપણને આ વસ્તુ અહીંયાથી મળશે, સત્સંગ અહીંયા મળશે, ઉપદેશ અહીંયા મળશે, સમજાવશે એ રીતિ શીખડ. સત્સંગની રીતિ કોણ? સત્સંગ ગુરુ શીખડાવશે. હવે મૂર્તિ ના શીખડાવે. અત્યારે હવે ઉપદેશ આપવા મળ્યો તમે મારા કણ આવશો, પણ હું કાલ સમાધિમાં થઈ જશે પછી ઉપદેશ નહીં આપો. પછી ગમે તમે રોશો, કરગડશો, રાડું પાડશો, એટલે બેસો 6 મહિના બે રહેશો તોય નહીં, તમારા પ્રાણ તદી જશે તોય ઉપદેશ નહીં આપવા. બોલો, મગજમાં બે છે ને બધાને વાત કમ્પ્લેટ ઉતરે છે ને. આ તો એટલે મારા માથે બોલો એટલે કોઈને મૂર્તિ વાળાને દુઃખ ના લાગે, પોતા ઉપર બોલે ને. એટલે આ વસ્તુ એમ છે એમ. જો રામદેવ પીરે અરબુજીને કીધું ભક્તિ કરવી તો અરબુજી અગમ ભેજાણો, હામાં ઉભા તો તોય એ વાત તો અગમ નહીં જ કરી. તો અમે અગમ સમજાવી છે કે ભજન તો તમારે આત્માનું તમારા અંદર કરવાનું છે. અમે તો ખાલી શાન કા સમજાવી, ગુરુ શું સમજાવે? રસ્તો સમજાવે. કરવાનું તો તમારે ભજન તો અંદર આત્માનું કરવાનું છે ને. ભજન કાં તમારે કાંઈ દેહનું કોઈનાનું કરવાનું છે? અમારું નામે ક્યાં બોલીને કરવાનું છે? ગુરુ મૂર્તિને યાદ કરવાની ખાલી, પછી ભજન તો આત્માનું જ કરવાનું છે. અને આત્મા છે એ ગુરુ છે પાછા. આત્માને ગુરુ જુદા નથી, એ પાછું સમજવું જોઈએ, તે મેળ પડે. ગુરુ ગોવિંદ દોનું ખરા કિસકો લાગુ પાય. બોલિયારે ગુરુદેવની ગોવિંદિયા બતાવી કે ગુરુ ગોવિંદ હોમ આવે ને તો કે પહેલા મારા ગુરુ પછી ભગવાન. ભગવાનને ઓળખ એને કરાવી. આ મને સમૂરમ ન મળ્યો તો આ પદ ઉપર હું હોઉં? તમે કહો હોઉં? સમૂરમ મને મળ્યા ન હોય તો આ પદ ઉપર હોવું ને. હું પૈસો હોય, કદાચ કરોડો રૂપિયા હોય, ગાડીઓ હોય, બંગલા હોય, પણ આ પદ ઉપર ન હોવું. આ ગુરુ છે, આ ગુરુ આ કરે છે. અને ઠેઠ સુધી ગુરુ ભૂરા રહે અને પછી પણ ગુરુ ભેગા છે. ગુરુ મરતા નથી, ગુરુ મરે નહીં. દેહ મરે, ગુરુ ન મરે. દેહ તો બધાનો વિલીસ થાય. એટલે કીધું અખંડ દોર નહીં. એને અખંડ દોર એટલે કહેવાય છે. આવો દોર નાશ નથી થતો, આનો નાશ નથી. એટલે એનો આપણે શ્વાસોશ્વાસનું સમરણ રજમપા જાપનું એટલે કરીએ છીએ. બીજા જાપ છોડી એટલે દઈએ છીએ. બીજા મારાની જરૂર નથી, આની જરૂર છે. આ મારા હાચી છે, આ મનને મારા છે. એકાંતે બેસીને આરાધના કરવાની. આપણા સંતો બધા એકાંતે બેન શું કામ ભજન કરે છે? એકાંત પસંદ શું કામ કરે છે? ડખામાં ક્યાં પડે? ડખો એ ભજન નથી. તાળું પાડ્યું, રાડું પાડું એ ભજન નથી. એમ એ તો વેખરી વાણી છે. 4 વાણી પરાપસ્યંતી મધ્યમને વેખરી. તો પરાપાર પરમાત્મા બેઠો છે. પરાવાણી જ્યાંથી નીકળે છે ને, આત્મામાં ક્યાંથી વાણી નીકળે એ ઠકાણે ગુરુ પહોંચાડે છે. અને એ બેઠો છે પોતે, ખુદ હું બેઠો છું. આ બધું સંચાલન, આખી દુનિયાનું સંચાલન કરવાવાળો એ તમારી અંદર બેઠો ને, એ પાછો બહાર પણ છે, વ્યાપક છે. જો આત્મા સમજી જવાનો, આત્માને જો નહીં સમજાય તો મેળ નહીં ઉતરે. ગુરુ કર્યા પછી ગુરુ સમજાવે ખરા, પણ સમજવાની શક્તિ તો શિષ્યમાં હોવી જોઈએ. કે ગીતાજીમાં કૃષ્ણ ભગવાનને લખ્યું કે આત્મા છે ને, આત્માને શસ્ત્ર કાપી ન શકે.
શસ્ત્ર એટલે તરવાર, ધાર્યું, કુવાડો, ગમે ઈ ધારથી એમ કપાય નહીં, બે ભાગ ન થાય. તો આત્મા કેવો હશે તમે વિચાર કરો. ગીતામાં લખ્યું શસ્ત્ર કાપી નાખે તો અગ્નિ અને બાળી નાખે તો હશે કેવો? તો રૂપમાં રાંગમાં હાથમાં આવે એવો તો છે નહીં. અગ્નિથી ન બળે, પાણી એને ભીંજવી નાખે, પાણીનો છાંટો ને છબી નાખે, પાણી ભીંજવી નાખે, પવન પણ સૂકવી ન શકે. પછી અજન્મા કીધું એટલે જન્મતો નથી, એ નાકી થઈ ગયું ને કે આત્મા જન્મતો નથી. તો ઘણા કે ભાઈ આત્મા અંદર છે જન્મતો નથી, ભાઈ નથી જન્મતો. ગુરુ કે તમે માની લ્યો, સમજી લ્યો, એ સમજાવે તમને વિધિવત સમજાવે છે આમ નથી જન્મતો. સેવ વ્યાપક બધે નથી તોય નથી જન્મતો, આવતો જ આવતો નથી, સર્વ વ્યાપક છે, એક છે, બે નથી. આવું બધું ભીન ભીન કરીને સમજાવે છે. તો આ અર્થ ગીતાજી સમજાવે એ આપણે સમજાઈ જાવ કે જો એવો છે શસ્ત્ર કાપી ના હગે, પાણી પલાળી ના હગે, અગ્નિ બાળી ના હગે, પવન સૂકવી ના હગે, અજન્મા અમર મળતો નથી. તો પછી ઘણા કે માલિકો પછી બેઠો તો માલિકો પછી બેઠો એ તો એ છિદ્રો છે શરીરમાં, પ્રવેશી કે બધે જાય ના આવે, અંદર બહાર બધે રહી શકે, એવો છે, વ્યાપક છે. ઘણાને કે ભાઈ આ બધાનો આત્મા એક છે. હા, બધાનો એક છે. આત્મા જુદો છે અને અંદર જે ઇન્દ્રિયો કામ કરી રહી જુદીઓ છે. કામ ઇન્દ્રિયો શું કામ કરે છે? આત્મા જુદો છે, આત્મા વ્યાપક છે, પણ આત્માને ઓળખે એનું કામ થાય. ક્યાં વાત ક્યાં આવી વરીને? આત્માને ઓળખ્યા વિના અલગ ચોરાસી નહીં મળે. વાત ક્યાં આવી વરીને આવી? ક્યાં ઓળખો તો તમે સ્વયં ભગવાન છો. હવે ઓળખવાની વાત આપણે ઓળખતા નથી, અહીંયા કચાશ રહી જાય છે. આત્માને ઓળખ્યા વિના અલગ ચોરાસી નહીં મળે, ભ્રમણાને ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં મળે. તો ભ્રમણા નથી જાતી એનું કારણ શું? આત્મા નથી ઓળખતો, ભ્રમણ જાતી નથી. તો એને ઓળખવો જોઈએ, એને જાણવો જોઈએ, એને જાણી લેવો જોઈએ. જાણી લીધો તો બેડો તમારો પાર. તમે થયું પરમાત્માનું રૂપ જ છો. ઓળખો ને રૂપ તમારો મેરે સાધુભાઈ સોહમ રટણ સારું. આ સોહમ રટણ શું છે? આ તમારું રૂપ ઈ છે અને ઓળખવાની વાત છે. તો એ તો આ પ્રાણમાં આવ્યું તો કે આપણે કે પ્રાણ નથી, તો પ્રાણ તો છે, પણ હાલે રહ્યો ને હલાવવાનો કોણ છે એને ઓળખવો પડે. પ્રાણનું સંચાલન કોણ કરે? એ પ્રાણ પાછો હમણાં નીકળી જાય તો આ દેહનો કોઈ કિંમત છે? આમાંથી પ્રાણ નીકળે પછી આ માણસની કાંઈ કિંમત કરી? ગમે એવો માણસ હોય, પ્રાણ નીકળી જાય એટલે કોઈ કે વેલ્યુ નહીં. બે દી એક દી નહીં રાખે કોઈ, એક દી નહીં બોલો, એક દી નહીં. તો કિંમત કોની હતી? આ ખંડ દોરની જ કિંમત હતી. આ દોરી હાલે ને, આ દોરીને સમજવાની છે. આ દોરી છે ને, આ સુરતી દોરને સુરતાની વાત કરી ને, આ સુરતાને ઓળખવાની વાત છે. આ સુરતા છે ને તો બધું છે ને કે કાંઈ નથી. મને સુરતાને ઓળખો. સુરતા છે તો તમે બધા છો, ને કે સુરતા નથી ત્યાં સુધી તમારી કોઈ કિંમત નથી, વેલ્યુ નથી. સુરતા દેહમાં નથી ને એ તમારી કોઈ વેલ્યુ નથી. આમ સુરતા સુગડ સમય તો ઘટમાં સાહેબ ભેટે તો ભેટે, નકે નહીં, નકે ન ઓળખાય. તો સુરતાનો એવું તા લાગી જવો જોઈએ. અને સુરતા છે એ સંબંધ છે, અને એ જ નાદ છે, એ જ ભ્રમ છે. આ બધું એ જ વાગી રહ્યું છે, એ જ કરી રહ્યો છે. એના ઘરમાં જવાનું છે, એ મળતો નથી, એ જન્મતો નથી, આવતો નથી, એવો છે. એ નીકળી જશે એટલે આમાં કાંઈ નથી. એટલે એ છે ત્યાં સુધી ભજન કરી લ્યો, મોજ કરી લ્યો. આનું જ આપણે ભજન કરવાનું, એનું સ્મરણ કરવાનું. એક આપણે એકાંતે બેહીને એટલે આરાધના કરી છે, અખંડ દોરમાં એટલે જ આવી છે. એનાથી આપણે થાક